તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. આજે આપણે કર્યું છે બ્લોગ સ્ટાર્ટ ને અત્યારે મારે જવાનું છે ભાવનગર, એક મેરેજ છે ત્યાં. તો અત્યારે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ. તો જેટલો બ્લોગ શૂટ થશે એટલો કરશું ને આપણે મેકશું થોડો કાપ, કારણ કે પછી બહુ જ લોંગ થઈ જશે બ્લોગ, એના માટે ગાઈસ. તો મળીએ સીધા થોડી વાર. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઉમરાળા ગાઈસ. તો અહીંથી સીધું પછી જવાનું છે ભાવનગર. તો અહીંયા મારે એક સગાના ઘરે જવાનું છે, ત્યાંથી થોડી વાર ચીલ કરીને પછી સીધું જ નીકળવાનું છે ભાવનગર જવા માટે. તો આપણે હવે પહોંચી ગયા છીએ ઉમરાળા. હવે અહીંયાથી સીધો કાપ નાખશું થોડી વાર ને પછી સીધા મળીએ ગાડીમાં બેસીને. અહીંયાથી આપણે ધીમે ધીમે નીકળવાની તૈયારી કરી છે, કારણ કે અહીંયાથી 1 થી 2 4 વ્હીલર મારે લઈને જવાનું છે, એના માટે ગાઈસ. તો તમે પણ જોઈ શકો છો, હવે અમે અહીંથી નીકળી ગયા છીએ સીધા. તો મળીએ સીધા આપણે સીધા ભાવનગર પહોંચીને. અહીંયા સીધો મેકશું કાપ. તો બસ આપણે જ્યાં પહોંચવાનું હતું ભાવનગર, ત્યાં પહોંચી ગયા છીએ. મેરેજ છે ત્યાં એક્ઝિટ. તો ગાડીમાંથી નીચે ઉતરી ગયા ને તમને લોકોને પણ બહારનો નજારો દેખાડું. તો આવી રીતનો કંઈક બહારનો નજારો છે. અહીંનું જે અમે મેરેજમાં આવ્યા છીએ ત્યાંનું આ લોકેશન છે ગાઈસ, તમે પણ જોઈ શકો છો. અને હવે આપણે અહીંથી સીધા જશું અંદર. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. ને અહીંયા આપણે મેકશું કાપ, કારણ કે પછી બહુ જ લોંગ બ્લોગ થઈ જશે એના માટે. તો આ અમારી અંદરની એન્ટ્રી છે ગાઈસ. તો મળીએ સીધા થોડી વાર રહીને. સીન સપાટા તમે જોયા રાખો, ખાલી અહીંના દેખો ભાઈ. આવડું ગ્રાઉન્ડ છે, અહીંયા મેરેજ છે ભાઈ, એકદમ એન્જોય ફૂલ. ત્યાંથી પછી આપણે આવી ગયા ત્યારે બહાર એક ચક્કર લગાવવા માટે ભાવનગરમાં. તો આ મારા એક પટેલ છે, તો એ કહે છે કે હાલો આપણે અહીંયા કંઈક ચા પાણી પીએ. તો મેં કીધું ચલો ચા પાણી પીવા જઈએ. તો અમે બે પછી નીકળી ગયા ત્યાંથી ચા પાણી પીવા માટે, અને અમે પહોંચી ગયા ચાની દુકાને. તો નાની પાછું મેરેજ છે ત્યાં, અને આ એમ પોતે ભાવનગરમાં આખું ગામ ગોતે. અને મને એક નાની એવું ગુમડું થઈ ગયું તો રસ્તાને ગાઈશ, કારણ કે ખબર નહીં શું છે. તો એ તો આપણે ફોડી નાખ્યું છે. એમ તો આવડના જડબા ફાડી નાખે એવા હાથ છે આપણા. ના આપણે પહોંચી ગયા સીધા અત્યારે જ્યાં મેરેજ હતા ત્યાં એક્ઝિટ, તમે પણ જોઈ લ્યો. અને એ લોકોને ગ્રાઉન્ડ બહુ મોટું હતું, 1 નંબર. આપણને અહીંયા ક્રિકેટ રમવાનું મન થઈ જાય ને એવું હતું. પણ અહીંયા એક પ્લોટિંગ ભાઈ 1 નંબર જબરદસ્ત ગાઈસ. નજારો એનો 1 નંબર છે ભાઈ. અને તો ગાઈસ આપણે હવે અહીંયા મૂકશું કાપ ને અત્યારે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે. તો અહીંયા કંઈ બ્લોગ શૂટ થશે ને તો મળીએ સીધા રાતે. A few moments later. બાપુ ઝારત ને બધા ભેગા છે, મસ્તી મસ્તીમાં છે. હાલો હાલો તો કામે આવી ગયેલો ઝારત પતાવીને ઘરે જઈને 8 વાળા પોણા 8 ફોન આવ્યો. અમે ક્યાંયથી નીકળી છીએ 8 વાગે. તો કાંઈ અત્યારે વાગી જશે 9:30 આસપાસ શાયદ. અત્યારે અહીંયા ફૂલ એન્જોય ચાલુ છે, તમે પણ જોઈ જ શકો છો. ને અત્યારે અમારે જ્યાં મેરેજ છે તેનાથી ઉપર જે પુલ બની ગયો છે હાઈવે ટુ હાઈવે અમદાવાદ નેચર, તેના ઉપર અમે છીએ ને અહીંયા મેરેજ છે ત્યાં એક્ઝિટ. તમે જોઈ લો લોકેશન. આજ આખી રાત એન્જોય ને મસ્તી જ કરવાની છે ફૂલ. આજ ના આ ભાઈને કેવા ત્યાં હુઈ જવાનું રાત્રે ઉપર પુલ ઉપર, એવી રીતે હુઈ જશે ને જાણે. આ લોકેશન બેઠા બેઠા જોવે છે ઉપરથી નીચેનું 1 નંબર.
અહીંયા થોડી વાર બેઠશું આપણે, તમે પણ જોઈ શકો છો. એન્જોય તો એન્જોય કરતું રહેવાનું ગાઈસ. દિલને વાલો કે દુઆ હે, આઈ એમ પોતે બરાબર છે. ઓકે ઓકે, ચાલુ રાખો કન્ટિન્યુ, નો પ્રોબ્લેમ. તો હવે સીધા જાય છે નીચે દાંડિયા રાસના પ્રોગ્રામમાં. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जा તો બધા કહે છે guys કે ચલો નાસ્તો કરવા જઈએ, તો અમે નીકળી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને અત્યારે વાગ્યા છે 1:31. તો કન્ટિન્યુ નાઇટ પૂરી એન્જોય કરવાની છે ભાઈ. સવારના 5-6 વાગે. હવે ચા પીને પાછા જઈએ છીએ રેસ્ટોરન્ટે. તો આ ભાઈના સ્પેશિયલ અમે સાંભળવા જ આવ્યા હતા ગીત અહીંયા, કારણ કે અમને ખ્યાલ હતો કે અહીંયા ગાય છે રાતે 12 વાગ્યા પછી. તો પહેલાં અમે 12 વાગ્યા પહેલાં આવ્યા હતા અને પછી પાછા આવ્યા, ને હજી અમે પાછા આવશું અહીંયા. થઈ જાઓ જવા દો. જો બધે છે કેમેરામાં ઓલો મેમો આવે છે, ફાઇન આવે. અહીંયા નો આવે, ઈ સુરતમાં. સુરત અહીંયા છે ને ભાવનગર સર્કલ ઉપર છે ને, અનલીગલી હોય એટલે ઉપાડી દે. તો બહારથી અમે આવ્યા તો અહીંયા બેસવાનો વિચાર કર્યો, તો અંદર છે જઈએ પણ ત્યાં કંઈ સુવાનું છે ને અમારે. તો આ ખાટલીઓ લઈને અમે 12 વાગ્યા અહીંયા અંદરથી ગાડા લઈને, કારણ કે પછી અંદર સુવાતા હોય ને સુવા દેવા પડે એના માટે. તો અમે બહાર આવીને બેઠા છીએ. તો સવારના 5:30 થી 6 સુધી તમારે બેસવાનું છે, મસ્તી જ કરવાની છે એના માટે. તો અહીંયા ખાટલીઓ ભેગી કરીને આપણે અહીંયા બેઠવાનું છે, એન્જોય કરવાની છે. તો આપણે આ બ્લોગને અહીંયા કરશું હવે એન્ડ, કારણ કે બહુ લોંગ થઈ જશે બ્લોગ એના માટે. તો મળીએ સીધા આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.